લોંગ ટર્મ માટે અત્યારના જો ઇન્વેસ્ટ કરવું હોય તો તમે કયા એવા 2 થી 3 કાઉન્ટર સજેસ્ટ કરશો એમને? ઇવન મારું એવું માનવું છે કે લોંગ ટર્મમાં કાઉન્ટરમાં સ્પેસિફિક નામ આપવા કરતાં સેક્ટર વાઇઝ આઈ વુડ ડેફિનેટલી પ્રિફર કે તમે એમાં ચોક્કસ રોકાણ કરો. ઓલ સેડ એન્ડ ડન કદાચ ફાર્માસ્યુટિકલ માટે યુએસના તરફથી એક હંમેશા એક ભય રહેશે કે ટ્રમ્પ સાહેબ એના પર ડ્યુટી નાખી ટારિફ નાખી દેશે. આ છે તે ઘણી બધી વસ્તુ છે, પણ એ ટારિફ ત્યાં પોસાય એવી નથી, કારણ કે મોટાભાગના આપણા જે મેન્યુફેક્ચર્સ છે ફાર્માસ્યુટિકલના, એ લોકો જનરિક સપ્લાય કરે છે, એટલે એમાં કંઈ બહુ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. એમાં ઘણા સારા શેરો અવેલેબલ છે. સન ફાર્મા ઇન પર્ટિક્યુલર ડેફિનેટલી જે પરિણામ આવે છે પછી આઈ વિલ ડેફિનેટલી રેકમેન્ડ સન ફાર્મા ઓલ્સો. ઝાયડસ લાઈફ સાયન્સ ઇઝ અનધર શેર વિચ આઈ લાઈક વેરી મચ. એ બી સારો શેર છે. સિપ્લા ઇઝ અનધર શેર ઇન વિચ યુ કેન ઇન્વેસ્ટ. એટલે એક તો સૌથી પહેલું છે જે સેક્ટર છે એ ફાર્માસ્યુટિકલનું છે. બીજું જે મારી દ્રષ્ટિએ જે સેક્ટર છે કે જેમાં આ ગ્રીન એનર્જી, કારણ કે સરકારનો પોતાનો અભિગમ પણ એની ઉપર બહુ જ મોટો છે, અને મોટાભાગની જે કંપનીઓ છે દે આર ડેફિનેટલી એન્જોયિંગ ક્વાઇટ અ ગુડ ઓફ ધી સબસિડીઝ ફ્રોમ ધી ગવર્મેન્ટ ઓલ્સો. એટલે અદાની ગ્રીન છે કે બીજા જે પણ કોઈ કંપનીઓ આની સાથે સંકળાયેલી છે, એ તમે એક તો ગ્રીન એનર્જીમાં રોકાણ કરો. ત્રીજું સેક્ટર જે મને ગમે છે, જે અત્યારે આફ્ટર ધી જીએસટી કટ જે આવ્યો છે, એ છે ટુ વ્હીલરનું છે. એમાં કે જે ખાસી જે ઘટાડો થયો છે, ઇવન સમ ઓફ ધી મોટર કાર મેન્યુફેક્ચર લાઈક ટાટા મોટર્સ ઓલ્સો, પણ એમાં એક 1200 સીસીનો કેપ છે, એટલે એટલો મોટો ફાયદો એમને થતો નથી. પણ ટુ વ્હીલર્સ આર ડેફિનેટલી મચ બેટર. છેલ્લા તમે ટીવીએસ મોટર્સ, બજાજ ઓટો અને સાથે સાથે હોન્ડા હીરોના જો તમે જોશો તો તમને જે વેચાણના આંકડા છે, દે આર ડેફિનેટલી વેરી એન્કરેજિંગ. તો સેકન્ડ સેક્ટર વિચ આઈ થિંક ઇઝ ઓટોમોબાઈલ એન્ડ ઇન પર્ટિક્યુલર ધી ટુ વ્હીલર સેક્ટર. અને જે ત્રીજું સેક્ટર જે મને પોતાને ગમે છે, એ ભલે કદાચ કોઈને પસંદ ન હોય, પણ ઇઝ ધ રિયલ એસ્ટેટ. જે રીતે જીએસટીમાં ઘટાડો થયો છે, ખાસ કરીને સિમેન્ટમાં અને વગેરેમાં, એનો સૌથી મોટો ફાયદો એ થવાનો છે. બીજું કે વ્યાજના દરો પણ આરબીઆઈ ઘટાડ્યા છે, અને શક્યતા એ બતાવે છે કે ડિસેમ્બરમાં જે આરબીઆઈની નવી પોલિસી આવશે, એમાં વ્યાજના દરો ઘટવાની પૂરી શક્યતા છે. તો થર્ડ સેક્ટર વિલ બી ડેફિનેટલી ધી રિયલ એસ્ટેટ સેક્ટર. ઘણા સારા શેરો છે, ગોદરેજ પ્રોપર્ટીઝ છે, સાથે ડીએલએફ છે, એ બધી ઘણી બધી કંપનીઓ છે. તો એમાં તમે ચોક્કસ રોકાણ કરી શકો છો. સો લાંબા ગાળા માટે જો તમારે રોકાણ કરવું હોય તો આ 3 સેક્ટર છે. તમારી પાસે ₹1,00,000 હોય તો વન થર્ડ આ ત્રણ સેક્ટરમાં સરખા ભાગે નાખજો. જી, તો ફાર્મા, ગ્રીન એનર્જી, ટુ વ્હીલર્સ અને તમે ઓફકોર્સ રિયાલિટીમાં પણ ધ્યાન રાખી શકો છો. ત્યાં તમે બધે ડિવાઈડ કરીને તમે નિવેશ કરી શકો છો, અને એમાં અમુક તમને કાઉન્ટર્સ પણ સજેસ્ટ કર્યા છે, ત્યાં તમે ધ્યાન રાખી શકો છો. એ